વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશને ગૌ સેવા અર્થે શાકભાજી અને ફળોથી બનાવી 550 ચોરસ ફૂટની ઓમ મહારંગોળી। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા અને નંદીજીની સેવા સાથે શિવ આરાધનાનો અનોખો સંદેશ આપતો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર અને 25થી વધુ સ્વયંસેવકોએ 1.5 મહિનાની મહેનત બાદ 2 ટન ફળો, શાકભાજી અને રોટલીઓનો ઉપયોગ કરીને 550 ચોરસ ફૂટ વિસ્તારમાં ઓમ આકારની ઐતિહાસિક મહારંગોળી તૈયાર કરી હતી। રંગોળી બાદ આ તમામ સામગ્રી કરજણ મિયા ગામ સ્થિત પાંજરાપોળમાં ગૌમાતા અને નંદીજીને અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અને આવનારી પેઢીમાં ગૌ સેવાના સંસ્કારો પૂર્ણ જીવંત કરવાનો છે।